ચાલો તો અત્યારે અમારી ઘરે મોટા મહેમાન આવ્યા છે. મોંઘી મને ભાવતું હોય બનાવે ને તમે એવું ન હોય, આમાં અમને આવડતું હોય બનાવીએ, તમને ભાવે એ થોડું બનાવીએ. હવે સ્વાદમાં ખબર નહીં કેવો બન્યો હશે. આપણે બનાવવામાં એક મસ્ત કાંડ કર્યું છે. મારું આખું રસોડું બગાડી નાખ્યું નરેશે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. કેમ છો બધા મજામાં ને? તો અત્યારે વાગી ગયા છે 8:30 અને મેં જો રસોઈ કરી લીધી છે અને દિત્યા અને પપ્પા હજી સૂતા છે. ગાયની રોટલી આપણે બનાવી છે ને, એ આપણે હવે ગાયને પહેલાં આપી આવીએ, કેમ કે એ રાહ જ જોતી હોય કે ક્યારે રસોઈ બને ને ક્યારે અમને રોટલી આપવા આવે. જો આ બાજુ જ મોઢા રાખીને ઊભ્યું છે, આપણે રોટલી લઈને આવીને એટલે એ રાહ જ જોતી હોય. ધૂળિયો તો કઈ રોટલી બોટલી હજી ખાતો નથી. મમ્મી જો અહીંયા છે ને વાહિંદા કરે છે. જય શ્રી કૃષ્ણ. આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ચા પી ને ગાની ધોઈ, ગાની ધોઈ ને ફરિયા વારીને હવે સાણ વાહિંદા કરું. આજે છાસ ને એવું તો કઈ કરવાનું નહોતું. 20 પારી હતી ને તે છાસ નથી કરી. તો 12 મહિનાની અમે બીજું પારીએ, બીજના દિવસે છે ને છાસ ન કરીએ. દૂધ હોય ને તો એને ગમે આઈટમ કે કઈ ખાવાનું બનાવી નાખીએ. કા મમ્મી? 12 મહિનાનું બીજ આવે ને એમાં અમા પછીની બીજ આવે ને એ પડવા એ પારવાની. હા, ચાલો તો અત્યારે અમારી ઘરે મોટા મહેમાન આવ્યા છે, મોંઘેરા મહેમાન આવ્યા છે. તો તમને બતાવું કે મહેમાન કોણ છે. જો અહીંયા આવ્યા છે કાવ્યાબેન અને હેતવીબેન. હાય કાવ્યા અને હેતવી. હાય, કેમ છો? મજામાં. તો કાવ્યાબેન અને હેતવીબેન છે ને અહીંયા દિત્યાની અમને બધાને મળવા માટે આવ્યા છે અને અત્યારે અહીં ત્રણેય બેનું જો રમકડાથી રમે છે. તો એનું મામાનું ઘર પણ અહીંયા જ છે આદરી. એટલે તો આ છે ને આપણા પરેશભાઈ છે ને એની 2 છોકરીઓ છે અને એની પણ એક યુટ્યુબમાં ચેનલ છે, પરેશ ભારતી વ્લોગ્સ. તો તમે જોતા જઈશો. જો અહીંયા આપણે હેતવીબેન ને કાવ્યાબેન ને આવ્યા ને તો અહીંયા બાંધણું થઈ ગયું બહુ મોટું. બધાને ગાડીમાં બેહવું છે, એટલા બધી માણસો માતા નથી, અમારી ગાડી થોડીક નાની છે. ગાડીનું થોડીક વાર પૂરું કરી લીધું. હવે અહીંયા બીજો ખેલ ચાલુ કર્યો છે, બધા લેસન કરવાનું હુતે હુતે ને બુકનું પૂરું કરી નાખવાનું છે અમારે. બાપા એ જોવા હોય તો ભાઈ ગાતી, એ જોવા હોય તો એ જોવા હોય તો બહુ ભૂખ લાગે. જો જમવાની આકલ પડી છે તો બધા દોડીને ભાગ્યા હાવ. તો જો જલપા આપણે દરરોજ કહેતી હોય છે મને તમે કઈ ખાવાનું નથી બનાવી દેતા, ખાવાનું નથી બનાવી દેતા, આ ને તે ને. તો આજ આપણે બધું ખાવાનું બનાવી દઈશું. મારે અત્યારે રસોઈ કરવાનું કામ ચાલુ છે. નરેશ, બોલી જા. સીટી ઊંચી કરી દેજો કુકરની. બાપા એનું ભાષણ ઉપર ભાષણ સીધું આવે છે. ઇન્સ્ટ્રક્શન 2 સીટી કરીને ગેસ બંધ કરી દેજો. ઓહો, ખોટો મેં ટાસ્ક લઈ લીધો છે. હાલો રેડી, ગેસ રેડી, બંધ કરી રેડી. દેજો. રેડી, ગેસ બંધ કરી દીધો છે. હવે છે ને જો તમારા માટે છે ને હું એક વસ્તુ બનાવું છું, બરોબર દિત્યા? બનાના શેક બનાવું છું, બધાને પીવાનું છે. પીવાનું છે ને તારે? હું નહીં પીવું, મને શેક ઓછા ભાવે. મને એમ ન હાલે તો આમ તો તું કહેતી હોય છે કે મારે પછી મને કઈ તમે બનાવી પણ જે મને ભાવતું હોય, મને ભાવતું હોય બનાવે ને. તમે તો તમને ભાવતું હોય એવું તમે બનાવો. એવું ન હોય, આમાં અમને આવડતું હોય બનાવીએ, તમને ભાવે એ થોડું બનાવીએ. મને ભાવતું હોય બનાવે ને, ઈઝી વસ્તુ મને ભાવતું હોય હું કહું એ બનાવી દેજો મને. આજે બીજ છે ને એ છાસ ન કરવાનું, એટલે દૂધ બધું વધારે હોય. આજે આપણે અત્યારે તમે બનાના શેક બનાવી નાખો બધાય માટે, મારા એક માટે નહીં, મને નથી ભાવતું. તો આ 30 વર્ષ જૂનું મિક્સર છે ને હજુ હાલે, આ બહુ જ મસ્તનું. થોડુંક ઘણી વાર રિપેર કરી લીધું છે. જો અહીંયા આપણે પ્લાસ્ટિકના ઢાંકણા, અહીંયા જે કાચ હતો કાચ તૂટી ગયો હતો એની જગ્યાએ આપણે પ્લાસ્ટિક રાખી દીધું છે. બીજા ઘણા બધા અંદરની નાની મોટી ચકરી રિપેર કરી લીધી છે, પણ હજુ 30 વર્ષ જૂનું છે, હજુ હાલે. એના વિશે તારું કંઈ કહેવાનું છે? પેલા જેવી વસ્તુ હવે થોડીક આવે. અત્યારે તો બધું તકલાદી આવે, ફટકતું ભાંગી જાય ને તૂટી જાય ને. આ પેલાની વસ્તુ છે. તમારો જયારે જન્મ થયો હતો ને મમ્મી એમ કહેતા હતા કે ત્યારનું આ છે મિક્સર, એટલે 30-32 વર્ષ તમારે થઈ ગયા છે ત્યારે. મારે ખોટી મારી ઉંમર શું દેખાડે? 30-32 વર્ષ તારા થયા છે? 30-32 વર્ષ મારા થયા જ છે ને. મારા થયા એટલે તમારા થયા. આપણે બેન એક જ સાલમાં જન્મ. નહીં, એક જ સાલમાં. જો તમારે કોમેન્ટ કરીને કહેવાનું અમારા બેમાંથી કોની ઉંમર મોટી હશે, ભલે 1-2 દિવસે હોય કે 5-6 મહિના હોય કે જે પણ, તમારે કહેવાનું મારી ઉંમર મોટી હશે કે આની. તો એપલ શેક બનાવવા માટે આપણે અહીંયા એપલ કટ કરી લીધા છે. એક જ એપલ કટ કર્યું છે, કેમ કે પછી સારું ન બને તો કોઈ પી નહીં, તો એટલા માટે. આપણું નક્કી ન હોય, ક્યારેક સારું બની ગયું તો બની ગયું, ન બન્યું તો ગયું. લાઈટ વહી ગઈ, આવી ગઈ. ચાલો તો હવે આપણા સફરજન ક્રશ થઈ ગયા છે. એની અંદર આપણે 3 ટીસ્પૂન જેટલી ખાંડ નાખી દીધી છે. તમે બધા આમ ખાંડ ન ખાતા હોય, સુગર ફ્રી ખાતા હોય તો તમે મધ પણ વાપરી શકો. એટલે હવે આપણે ખાંડ નખાઈ ગઈ. હવે આપણે જેટલું વધે એટલામાં આપણે દૂધ એડ કરી દઈશું. વધુ સ્વાદ માટે આપણે એક ખજૂર નાખી દઈએ. હું ટેસ્ટ કરીને તો પછી તમને કહું કે તમારે નાખવો જોઈએ કે નહીં. ખજૂર નાખવાનો આઈડિયા તો માંડી જ વારજો તમે. ખજૂર ઓગરો જ નહીં, ઓગરો એટલે આમ ક્રશ જ ન થયો. હું તો બહારથી આવી તા તો નરેશ અહીંયા મસ્ત મજાનો શેક તૈયાર કરી દીધો છે ને અત્યારે ડેકોરેટ કરે છે. તો હું તમને બતાવું કે એને કેવો મસ્ત શેક બનાવ્યો છે. બહુ જ મસ્ત લાગે છે, જોતા તો બહુ સરસ લાગે છે
પણ હવે સ્વાદમાં ખબર નહીં કેવો બન્યો હશે. પીતા પણ સારું જ લાગશે. પણ આપણે બનાવવામાં એક મસ્ત કાંડ કર્યું છે, તમને દેખાડું. અહીંયા જો આ તો હજુ આ કાંઈ જોઈ નથી. લો, બનાવ્યું એનો તો વાંધો નહીં, પણ મારું આખું અહીંયા તો રસોડું, આ બાજુ તો બાકી જ છે દેખાડવાનું. ઓહો, મારું આખું રસોડું બગાડી નાખ્યું નરેશે. એ તો થોડું ઘણું તો હોય જ ને, પછી આમ તમે રસોઈ કરતા હોય ને ત્યાં થોડું ઘણું તો એવું રહેવાનું જ છે. પણ શેક જોતા બહુ મસ્ત લાગે. તમે પણ કોમેન્ટ કરજો કે તમને કેવો લાગ્યો શેક. દેખાવમાં, સ્વાદમાં તો પછી જે પીસે એ લોકો એની રિવ્યુ આપશે. હું ને દિત્યા બે પીને કહીએ તમને. તારે પીવું છે જલપા? ના ના, મારે નથી પીવું. ખાલી ચાખીને તો એક ચમચી તને કેવું લાગે? ચાખું, મને દૂધની આઈટમ ઓછી ભાવે. દૂધ હા તો અમારે તને વધુ પાવું હોય ને તો વધુ તને જાડી નથી કરવી. આ તો ખાલી હું ચાખીને, ક્યાં જાડી છું, હું તો આ ખાલી ચાખીને કે હમણાં આગળ બહાર ગયા હોય અહીંયા આઈસ્ક્રીમ દીધું હોય તો એ દૂધનું જ હોય તો બે દાબી જાય. ઈ ભાવે, પણ આ શેક મને ઓછા ભાવે, એમ વાત છે. તો કઈ વાંધો નહીં. દિત્યાને બહુ ભાવ્યું છે એટલે એક ગ્લાસ તો પી ગઈ ને, હવે બીજો ગ્લાસ ક્યાં થોડુંક આપો ને. હવે આજે ખીચડી નહીં ખાય ને હાંજનું ખાવાનું થોડુંક અઘરું પડશે. હા વાંધો નહીં, પણ મોડુંથી ખાજે 10 વાગે. બસ હવે હું પીને તમને રિવ્યુ આપી દઉં પહેલા, પછી મમ્મી ને પપ્પાને માટે રાખી દીધો છે ગ્લાસ. ઓહ હે, જસ્ટ ખાઓ ઓર ખો જાઓ. મસ્ત બન્યું બાકી દિત્યા કા. અને દિત્યા કેવું લાગ્યું તાર પપ્પાએ બનાવ્યું? મસ્ત બન્યું. મસ્ત બન્યું. ભાવ્યું તને? થોડીક સુગર વધી ગઈ છે જરાક, પણ હાલે એવું છે. જરાક જ એવું લાગે છે મને. હવે કાલ આપણે જ્યારે સુધારી મેં 1 વર્ષ પહેલા બનાવ્યું તો 1 વર્ષ પછી બનાવ્યું એટલે મને હું ખાંડનું થોડું આડાવડું થઈ ગયું. આજે થોડુંક પાછું બનાવી ત્યારે સુધાર લઈ હું. પીને કહું ને કેવું છે? મીઠું છે કે મોરું છે કે ખારું કે તીખું કે? મસ્ત. મસ્ત મીઠું બન્યું કે બહુ મીઠું નથી? તો વાંધો નહીં. એ અહીં તો દારિયા શેક ચાલુ લાગે. અહીં તો દારિયા શેક બનાવ્યું એપલ શેક માંથી. ચાલો તો અત્યારે વાગી ગયા છે 7:30. દાળ ભાત ને એવું બનાવી લીધું છે. જો અહીંયા છે ને આપણી મસ્ત ગરમા ગરમ દાળ રેડી થઈ ગઈ છે. જો અહીંયા આપણા ભાત પણ રેડી થઈ ગયા છે. આ પછી આપણે ચોખાના પાપડ બનાવ્યા હતા, એ પાપડ તળી લીધા છે. પછી ડુંગળી ને બીજા બધા સંભારા ને છાશ ને દહીં ને એવું બધું છે. અહીંયા છે ને મમ્મી અહીંયા જો ચૂલા ઉપર રોટલા બનાવવાનું કામ ચાલુ છે. બાજરી રોટલા ખાવા. અને આ ડુંગળી છે એ ખેતરની છે એટલી થઈ બધું છે તો હાલતે હાલતે લવરી બેઠી હતી ત્યાં સિંડા હમું કરવું હતું ને, ત્યાં ગઈ હતી એટલે મરી આવી. હજી થાય ને તો હા બેઠા છે તો આપણે લેવી નહીં પડે ડુંગળી કા લઈ રહે કે લેવી પડશે. એટલી તો ખાય પછી ખબર પડે. જો અત્યારે હું જિંદગીમાં પહેલી વાર સ્પ્રે લગાડું છું, તો તમે મને વિડીયોમાં કોમેન્ટ કરીને કહેજો કે તમને સુગંધ આવી કે નહીં. એટલે નાયા નહીં હોય એટલે એને એમ હોય કે વાસ બંધ થઈ જાય એટલે સ્પ્રે લગાડ લે, એવું તમારે સમજી લેવાનું. જો અમે એક નવું માઇક લીધું છે તો અત્યારે આપણે માઇકનું ટેસ્ટ કરી લઈએ. ગઈકાલનો વિડીયો તો માઇકથી જ આવ્યો હતો. આજનો વિડીયોની ક્વોલિટી કેવી આવે તમે મને કહેજો અવાજની. હા, મસ્ત ટીંગ. આવા કેવા આવે અને કમેન્ટ કરજો. ચાલો તો અત્યારે અમે આપણે જમીને અને ફ્રી થઈ ગયા છે. થોડીક વાર અહીંયા વોકિંગ કર્યું આપણે, અને આપણો ઘણા બધા માણસો આપણા વિડીયો જોઈ છે, એટલે 500-600 વ્યૂ તો આપણા વિડીયોમાં નોર્મલી આવી જ જાય છે. પણ એમાંથી 20% માણસોએ સબસ્ક્રાઈબ કરેલો હોય છે. એટલા માટે જો તમે બધા વિડીયો તો જોશો, તમને સારા પણ લાગે છે, તો ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે શું છે કે અમારું જરાક મોટિવેશન વધે, આપણા સબસ્ક્રાઈબરે વધે, અમારા આપણો એક આંકડો થોડોક મોટો દેખાય એના માટે. તો આપણે હવે સિલ્વર બટન ને ગોલ્ડન પ્લે બટન ને લઈ આવવાના છે, તો તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ને આપણે વિડીયોને પણ હવે અહીંયા એન્ડ કરી દઈએ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો.